ના ખંભાત નગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં ભારે ઉગ્રતા જોવા મળી। સૂત્રોના જણાવ્યા અનુસાર કામ નંબર 4 અંગે થયેલી ચર્ચા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી। ગટર લાઇટ અને સફાઈ જેવા આધારિક કામોની આવશ્યકતા અને વાસ્તવિકતા અંગે વિપક્ષ કોંગ્રેસે કટાક્ષ કર્યો હતો, જેના પગલે સભાનો માહોલ ગરમાયો હતો। ગયા ઘણા સમયથી ખંભાત નગરપાલિકામાં રાજકીય મતભેદો સામે આવ્યા છે। વિકાસના કામોને બદલે નેતાઓ વચ્ચેના વાદ વિવાદ ચરમ સીમાએ પહોંચી ગયા છે। આશ્ચર્યની વાત એ રહી કે છેલ્લા સમયથી નગરપાલિકા ભવનમાંથી ગુમ રહેલા પ્રમુખ અને ચીફ ઓફિસર આજની સભામાં હાજર રહ્યા હતા, જેને લઈને વિપક્ષના સભ્યો પણ ચોંકી ઉઠ્યા। તો સભામાં છૂટાછવાયા હાથે થતી મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેને લઈ સ્થાનિક નાગરિકોમાં નિરાશા વ્યાપી છે। પ્રજાના પ્રશ્નો વચ્ચે રાજકીય પક્ષોની ઘર્ષણપૂર્ણ રાજનીતિ યથાવત રહી તો આગામી સમયમાં ખંભાતના વિકાસને મોટો ઝટકો લાગી શકે છે। ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા ફક્ત નામની હતી। વિરોધ પક્ષને કોઈ ભૂલવા દેવામાં ના આવ્યો। અમે જેટલા એજન્ડાની આઇટમમાં જેટલી આઇટમો હતી તમામમાં અમે તૈયારી રાખી હતી પ્રજાના પ્રશ્નો એમની સમક્ષ મૂકવાની કે ભાઈ રોડ છે, રોડના કરોડ રૂપિયા પાસ થયા એ કેમ નથી, રોડના ખાડા કેમ નથી પૂરાતા, મીઠું પાણી કેમ નથી મળતું, બીજા અનેક મુદ્દાઓ છે। એ તમામ મુદ્દાઓનો સામનો ના કરવો પડે એટલા પાછલા ભાણેથી ભાગી ગયા છે એ લોકો, અને ખાયકી સિવાય કશું નથી। આ જે ઠરાવ એમના છે 2022માં વીમાના તમામ ગાડીઓના રૂપિયા એમણે ચૂકવ્યા છે એવું એમનો ઠરાવ છે। અને ઓનલાઈન અમે આજે એની વેબસાઇટ ઉપર ગયા વીમા કંપનીની, ત્યાં કોઈ પણ આ રકમની ચૂકવણી નથી। એટલે એ તમામ રૂપિયા આ 5 અને પછી કાલે ફરી 6.6 લાખ ભર્યા, તો પહેલાં જે ભર્યા એ કોના ગજવામાં ગયા? એટલે ભ્રષ્ટાચાર સિવાય ખંભાત નગરપાલિકામાં કશું નથી। ફક્ત ને ફક્ત આ લોકો રૂપિયા જ ખાય છે, ભ્રષ્ટાચાર કરે છે, પોતાના ગજવા ભરે છે।